અરે બેટા કેટલી શીખો આવે કેટલી શીખો આવે પણ તને આ કા અચાનક આવું થઈ ગયું આ લઈ લે બસ કેમ કરતા થયું આ બધું મમ્મી હવે શરદી થઈ ગઈ છે કે પૂછીને થોડી આવે કેમ કરતા થઈ છે એમ બચી ગયા અરે માં કેટલી શીખો આવે પણ કેટલી અને રૂમાલ રાખને હાથમાં આ તો છે આ તો તું છે ને મને શીખો ખવડાવીશ જુઓ હું એમ કહું તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે મારી મને લાગે છે કે તાવ નથી પણ તો તાવની રાહ જોવાની કે તાવ તું આવ મમ્મી મારે દવાખાને જવું પડશે હા ફટાફટ ત્યાંથી ભાગ્યો ઓફિસમાં બધા મને કહેવા લાગ્યા કે ભાઈ તું આટલી ઝીક ખાઈ છે ને અમને લોકોને ડર લાગે છે હા મેં કીધું કોઈને ચેપ લાગે એ પહેલા આપણે ભાગતું થવાય મારી વાત સાંભળ આ આટલી વાતમાં દવાખાને ને ઓલા સ્ટોરમાં બધે ન જવાય આ જો તુલસી છે ને આપણે ત્યાં તુલસી છે મરી છે પછી અંદર ફોદીનોય છે અને હું તને હમણાં પાણીમાં હળદર મરી અજમો ને એ બધું નાખી ને ઉકાળો કરી દઉં એ પી લઈને એટલે તારી ઉધરસ બંધ થઈ જાય બસ અરે પણ એનાથી નહીં મટે મમ્મી તમે સમજતા કેમ નથી આ તમારી પાસે જે કંઈ પણ લુસ્કા છે ને એ બધા છે ને આ જરી ગમતી મજા તબિયત સારી ન હોય તો બરાબર છે બસ રહી ગઈ અટકાવ ને પણ અટકાવ જુઓ હા મને વધારે તબિયત ખરાબ લાગે છે મમ્મી માથું પણ હવે દુખવા લાગ્યું છે અને તાવ આવવાની તૈયારી છે દવાખાને તો મારે જવું જ પડશે જલ્દી ફટાફટ પૈસા આપો ના શું ના ઘરમાં બામ છે ઉકાળો કરી દઉં છું હમણાં ઈ પીને પછી છે ને ધાબળો ઓઢીને હુઈ જા એટલે શરદી વહી જાય છીકુઈ નહીં આવે ને ઉધરસ થવાની હશે ને તો ઈ નહીં થાય ખોટા પૈસા ન બગાડાય એવી બધી ગરમ દવાઓ નાખીને શરીર બગડે સમજવાની કોશિશ કરો હા તબિયત ખરેખર ખરાબ છે આ બધા ઉકાળા બુકાળા કઈ કામમાં નહીં આવે ઉકાળો પીસ તો ગળું બળશે તો પાછી ગળાની શું દવા કરવાની એ કહેશો મને પેટમાં બળશે તો એના માટે શું કરવાનું બોલવાનું ઓછું કરે ને તો બધું સારું જ છે કેટલું બોલે પણ કેટલું બોલે તું જો આમાં જરાય પૈસાની કંજુસાઈ નહીં હા દવાખાને જવું પડે એટલે જવું જ પડે એમાં ડોક્ટર પાસે કંજુસાઈની વાત કરે આ જો કેટલા મોટા હિસાબ કરું કેટલા રૂપિયા આ 89 રૂપિયા તો વપરાઈ ગયા અને હા રૂપિયો શેનો લખ્યો છે હાચી તું છે ને આ બધું છોડ આ મારો હિસાબ છે ને મારે લખવાનું પેલા હાલ તને હું ઉકાળો કરી દઉં પૈસા આપો ને ઉકાળો નથી પીવો પૈસા આપો ડોક્ટર પાસે જવું છે મારે નથી પૈસા અત્યારે આ બધા વપરાઈ ગયા એમ કહું છું તોય સમજતો નથી 89 રૂપિયા વપરાઈ ગયા મમ્મી જરાક તો વિચાર કરો આ મહિનાનો બધો પગાર તમને આપી દઉં છું અને એમાંથી છે ને હા ક્યારેક મારે કઈ જોતા હોય તો એના માટે તમે મને પૈસા નથી આપતા દેવાય તને પૈસા દેવાય તારે કાંઈક તારી ગાડી બગડી ગઈ હોય હવા ન ભરાણી હોય તો ઈ પુરાવા માટે દેવાય કાંઈ આ દવા માટે થોડા પૈસા બગાડાય અને ઘરમાં બધુંય છે હળદર છે અજમો તુલસી બધુંય છે હું તને મસ્ત એકદમ બનાવી દઉં જો 3 વખત પીવડાવું ને તને એટલે તારી ઉધરસ છીક નહીં બસ આ છે ને તું મને શીખું કરાવી નાખે તો આપણે બે માં દીકરો હારવા દવાખાને જઈએ ને મારે ન થાવું અને તારે ન જાવું હાલ હું ઉકાળો કરું પછી તને હળદર વાળું દૂધ પાવ અને બેટા સુદર્શન પાવ ને એટલે તને તાવે નહીં આવે હાલ માર દીકરો મમ્મી હાલ તો મમ્મી તમે સમજો ને હા જુઓ તબિયત ખરેખર ખરાબ છે મમ્મી તમે યાર આવું કામ કરો છો બધી વાતમાં ના હોય આ અમુક વસ્તુમાં તમારી બધી વાત હું માની લઉં છું એ બરાબર છે પણ તમે ક્યારેક તો મારી વાત માનો તું મારી વાત નથી માનતો મેં તને કીધું તું ને કે અત્યારે વાતાવરણ ખરાબ છે ગરમ પાણી પીતો જા ગરમ પાણી ભાવતું નથી આ એટલે બધું થાય અને ત્યાં જઈને ઓફિસમાં જઈને પાછા ટાઢા પાણી પીવાના કોકના ગ્લાસમાં પાણી પીવાના કોકને કેવું હોય ને કેવું નહીં હવે છે ને ઘરમાંથી જ બાટલો લઈ જવાનો ગરમ પાણીનો અને એ પીવાનો હાલ હું તને ઉકાળો કરી દઉં હાલ પીવું એક કામ કરો હા રામજી કાકાનું જોડું લઈ આવો મારે કાંઈ નથી જવું લેવા કાંઈ ન જાવ અરે એનું જોડું ઊંઘી લઈને તો શરદી મટી જાય તમારો ઉકાળો પીવા કરતા તો સારું ઈ છે ને આકડી આવે ને ખેંચ આવે ને તો જોડું સુંગાડાય હાલ આમ ઊભો થા માનતો નથી આમ ને આમ છોકરાઓ ટળી ગયા ઊભો થા કહું છું તમે બનાવો હું આવું છું હાલ હે ભગવાન મારી મમ્મી પણ જબરી છે કોઈ વાતે ન માને
એટલે એ ગોપલી આ હું કરસ? શું થયું પણ બા? આ ફૂલ હું કામ તોડસ? શું કામ તોડસ? આ આપણે જોતા નથી મંદિરમાં મૂકવા? એલા આપણા ભગવાનને બધી ખબર છે કે આપણે એની પૂજા કરીએ છીએ. એને ફૂલની કાંઈ જરૂર નથી. અને આ ફૂલ તો મેં એટલે ઉગાડ્યા કે આ ફૂલ છે ને રોજ તોડી અને બજારમાં વેચી આવવાના. આ છે ને 2-3 રૂપિયાનું એક ફૂલ વેચાય તો આ જો રોજના કેટલા 20 રૂપિયા તો આવી જ જાય. દૂધ એમને એમ નીકળી જાય. આ તોડીને સીધા બજારમાં આ લાવ તો લાવ. આ ફૂલ બગાડસ તું મારા. એટલે આ ફૂલ તમે ઉગાડ્યા એની પાછળ એવો સ્વાર્થ હતો બા કે આપણે કંઈક બજારમાં દેશું તો 10-20 રૂપિયા કમાશું? મફત ઉગાડાઈશ. આ રોજ હવાર પડે ને મારે પાણી સાચવું પડે અને પાણી એમને એમ આવે છે. વાત કરે છે માંડ કરીને આટલા ફૂલ થયા છે અને મને ખબર જ છે હું આના છે ને અંદાજે 20-22 રૂપિયા આવશે. ના ના બા, એમ તો 50 રૂપિયા આવી જશે. ના હો, 2 રૂપિયાનું એક ફૂલ અને કોક છે ને બહુ જીદ કરે ને તો રૂપિયામાં દઈ દેવું પડે. પણ આ રોજે રોજના વેચાય તો 20-22 રૂપિયામાં એક થેલી દૂધ આવી જાય. ચક્કર આવે છે બા. હવે આ હું ફૂલની મગજ મારી. અંકિતા ફૂલ વેચવા જવાના છે આપણે બેન. બા કહેશે કે 50 રૂપિયા આવી જશે તો આપણે કાલે બજારમાં જઈને બેસી જાશું ફૂલ લઈને. કા બા? બેહવાની જરૂર નથી. તો એ રૂમાલમાં લઈ જાઓ ને અને ત્યાં ઊભા રહેવાનું. બેહવાનું નહીં. બેહો ને તો કોઈ લેવા નહીં આવે. આમ ઊભા રહો ને તો લેવા આવશે અને વેચાય ને તરત. અને આ હું આ ના પાડી હતી ને શું? આ હાડી ઓલીને આપી આવીને એની પાસે કરાવીને. અરે એને શું કામ ગયો છો? હું ગઈ હતી સિલાઈ મરાવવા માટે. પણ હું કામ ગઈ હતી? તું ફાટી ગઈ તો સિલાઈ તો મરાવવાની ને. મેં કીધું તો હું ટેબા ભરી જાય. તું ઓલીને 10 રૂપિયા 20 રૂપિયા આપવાની કાંઈ જરૂર હોય? અરે મારી માં, એક તો શનિવારે રવિવારની વહુને હાડિયું પહેરાવી અને ઉપરથી ફાટે તો એમાં ટેબા મારવાના. સિલાઈ તો સરખી મારવી પડે કે ન મારવી પડે? એલી એ બસો તું તો જાજુ બોલતી જ નહીં. તારી તો હજી સગાયત થઈ છે ને, ત્યાં જાઈશ ને એટલે ખબર પડશે કે પૈસા કેમ ઉડાવાય છે. આ પણ 10-20 રૂપિયાનું જે થયું છે ને ઈ કાંઈ તમારી પાસે જ નથી લીધા ને? કા 10-20 રૂપિયાનું ખેતર થાય છે એમાંથી નીકળે છે? અંકિતા, આ તે તારા સાસુ જોડે નક્કી કરી લીધું છે ને? ઈ તો આવા કંજૂસ નથી ને? કેમ કે મેં તો આવું કઈ નક્કી નતું કર્યું એટલે આ ફૂલ તોડવામાં મારે વિચાર કરવો પડે છે. અરે મારા સાસુનો કઈ જીવ આવો કંજૂસ નથી. તારી પાસે પૈસા આવ્યા ક્યાંથી ઈ કે મને? કીધું તો ખરા, રોનકે આપ્યા. લ્યો હવે તમે સિલાઈ મારવાના પૈસા ન આપો તો હું કોની પાસે માંગવાની બીજા? તમે તો કઈ આપતા નથી. અરે બા કેવો જીવ છે તમારો. અક્કલ બક્કલ છે? જમાઈ પાસેથી રૂપિયા મગાતા હોય કે મારી ભાભીનો હાડલો સીવડાવો તમને 20 રૂપિયા આપો? હું આમ જઈ મારા તો માટે શું કરે? તમે ના આપો તો એની પાસે તો માંગવા ને. અને એમ પણ બા તમારા સ્વભાવની આખા ગામને ખબર છે. ક્યાં કોઈને કહેવાની જરૂર છે કે કંજૂસિયો સ્વભાવ છે તમારો? એ કંજૂસ કાઈ નથી. જાવ જરા 20 રૂપિયા કમાવા, ખબર પડે કે કેમ કમાવાઈશ. લ્યો આ મહેનત કરી કરીને તૂટી જઈશ ત્યારે 20 રૂપિયા હાથમાં આવે. હા હવે સાચું કહું? હું જાઉં છું. લાવો સાડી અને હું આ ફૂલ ભેગા કરવા પાછી આવું. પછી અમે બે જઈ રૂમાલ લઈને. એ હા વેચી આવો પણ ઘરના કામ પતાવીને જાજો. પાછા ઈ મારા હારું મૂકતા નહીં જાતા. લે આજા રૂમાલમાં રાખ. જોજો કરમાઈ નો જાય. એ બા હાસીન મૂકજે. એક ખાસી વાત કહું, આ તમે એટલો બધો લોભ કરો છો ને, આ લોભીનો માલ છે ને ધુતારી ખાઈ. તમને ખબર છે કહેવત? એટલે ધુતારા કોણ આવે છે હું જોઉં છું ને. અને મારો છે ને મારો 1 રૂપિયો કોઈ ખાઈ ન હકે. આ ધુતારા બા કઈ ન આવે કે હું ધુતારો છું. એ હારું જા તું શ્રાપ દીધા કર. જા બા રસોઈ શું બનાવું? આજે આ મહેમાન આવવાના છે તો કંઈક તો બનાવવું પડશે ને. પેલા ઈ કે હવારનું હું પડ્યું છે? સવારનું ભાખરી પડી હશે. ભાખરી પડી જ ને તો બસ તો કાંદા બટેકાનું શાક કરી નાખ. કાંદા બટેકાનું શાક મહેમાન આવે ને થોડું કરાય? કા એના ઘરે હોનાના ટુકડા જમતા હોય? મહેમાન આવે તો હું થઈ ગયું? જે રંધાય એ ખાય. પણ આપણે એમના ઘરે જઈએ છીએ ત્યારે ખબર છે ને કેટલું સારું બનાવે છે. ક્યાંક ને ક્યાંક મિષ્ટાન મંગાવે, કટલેસ મંગાવે અને આપણે ખાલી આ ખવડાવી દેશું. એલા એના જેવું આપણે થોડું થવાય. પછી એ લોકોને એમ લાગે કે આ તો અમારી નકલ કરે છે. એટલે કોક કરે ને એવું નહીં કરવાનું. આપણે જેવું કરતા હોય એવું જ કરવાનું. તું તાર ભાખરીને શાક બનાવજે ને. ભાખરી તો પડી છે અને શાક બનાવી નાખ, ખવડાવી દેવું. પણ આ ખરા તડકે ભાખરી ને ડુંગળી બટેકાનું શાક મને કઈ સમજાતું નથી બા. તે તડકાની ક્યાં કરેસ તું? આપણે પરમદી દહીં મેળવ્યું હતું ને તો એ પડ્યું છે એક વાટકી અને એ થોડું ખાટું થઈ ગયું હશે તો એને ઝેરીને એની છાશ કરી નાખ. અને છાશ ને ભાખરી ને શાક બીજું જોઈ હું પેટ ભરવા હારું. આ મહેમાન આવે છે ને એના માટે આ મેન્યુ આપે છો? હા આવું મેન્યુ? ડુંગળી બટેકાનું શાક, ભાખરી અને છાશ આવું બનવાનું છે. ચાલશે? બા તમારા જમાઈ આવે છે તો કોઈ આલતુ ફાલતુ મહેમાન નથી આવતું?
પણ જમાઈ એટલે એ કઈ ઘોડે ચડીને આવે છે? એના ઘરે હું ખાતા હશે? એના ઘરે જે ખાતા હોઈએ બસ. પણ મહેમાન થઈને આવે તો કઈક મીઠાઈ ને એવું તો બનાવવું પડે ને. સાંભળ, પછી દર વખતનું થઈ જાય. આવે એટલે ખર્ચા કરવા પડે. જે છે ને એ જ ખવડાવાય. કોને ખવડાવવાનું? આ ઓલા જમાઈ આવે છે તો કે હું ખવડાવું છે, તો ભાખરીઓ પડી છે. મેં કીધું કાંદા બટેકાઈ છે ઘરમાં, શાક કરી નાખો. તો ઓલું દહીં છે એ ઝેરીને એની છાશ દઈ, તો એ મજાની ભાખરી શાક ને છાશ. આનાથી સારું ખાણું હોય હું? બરાબર છે તમારી વાત. જમવાની જ વાત છે તો ગમે તે માણસ જમી લે, પણ છે ને જમાઈને આજ ઉપવાસ હશે, રહેવા દો ને, આપણે જમવાનું કેન્સલ કરી નાખીએ. તો હારામાં હારું. તો છાશ પીવડાવી દેવું. લે પાણી પીવડાવી દેશું ખાલી. ના ના, જમાય છે એમને એમ કઈ થોડા કઢાય. છાશ દેવું ને આપણે. અરે ભાઈ તમે તો મમ્મી કરતા કંજૂસ નીકળ્યા. હા પાણીમાં બેસી જવાનું. ના ના, હવે બેવાનું થોડું હોય દેવા. એ આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો બેહો. કેમ છો? બસ મજા મજા. તમે કેમ છો? મજા મજા, એકદમ મજા. બધા મજામાં? હા હો, એ એકદમ મજામાં છે. ઘરે કેમ છે બધા? બધા મજામાં છે. જો તમને બધાને યાદી આપી છે. રોનક કુમાર, ગાડી લઈને આવ્યા લાગો છો નહીં? હા હા, ગાડી લઈને જ આવ્યો હોય ને. કેમ આવું પૂછ્યું? આ અમે કોઈ દી ગાડી છે પણ ઉપયોગ ન કરી. મારો કહેવાનો મતલબ કે અમને વધારે બસમાં મુસાફરી ફાવે, એટલે કોઈ ગાડી લઈને આવે ને તો મને બહુ હરખ થાય. ગાડી બગડી ગઈ છે તમારી? ના ચાલુ જ છે. આ તો શું કે બહાર જાય ને તો આ રસ્તાઓ ખરાબ હોય, અને રસ્તાઓ જ્યાં સુધી સારા ન થાય ત્યાં સુધી મારી ગાડી બહાર ન નીકળે. ઈ કરતાય તે. રોનક કુમાર, હું તમને એક વાત કહું. હજુ પેટ્રોલના ભાવ 96 રૂપિયા પોગી ગયા છે, અને બસ 7-7 રૂપિયામાં લઈ જાય. તો સાચું કહેજો, સસ્તું કયું પડે? બસ વાળું જ પડે ને. તો બા મજાક કરે છે, મસ્તી. પહેલેથી એમની આવી આદત છે. આ તમે તો ઓળખો છો ને સારી રીતે. એ પૈસા બાબતે તો બહુ મસ્તી કરે. અને ગાડી પર જાય ને રોદાય બહુ આવે. તો આ તો બસમાં શાંતિથી જવાય ને. પાછા વળી જાય. રોનક કુમાર, શું ચાલશે? ચા, કોફી, પાણી? ઠંડુ. ચા કોફી તો ભાભી તમને ખબર જ છે ને, હું પીતો નથી. હા કા, ભૂલાઈ ગયું જો. અને આદિ કઈક કહેતો હતો કે આજે તમારે કઈક વાર રહ્યા છો, આજે તમારે ઉપવાસ છે એવું કહેતો હતો ને. ને તમે ઉપવાસ બહુ કરો ને એવું આ કહેતી હતી એટલે. ઉપવાસ તો આજે મને યાદ નથી. આજે કયો વાર છે? શનિવાર. ના, હું શનિવાર તો નથી રહેતો. નહીં ને, તો પછી કેતી ત્યાંને કે જમાઈને એમને એમ ન મોકલાય, જમાડીને મોકલાય. તો જો એ મજાનું ભાખરી. જમવાનું પછી કેશું. આ તમે શું પીશો એ કે ને, ફટાફટ કોફી બનાવીને આવે. ચા પીશું? કાલ તમે મને નહોતા કહેતા કે હું કાલ શનિવાર રહેવાનો છું? હું કહેતો હતો. હા હા હા, શનિવાર હવે ચાલુ કરવાનો વિચાર છે મારો. તો એવું હોય તો આજથી જ રહી લઉં. તો કારણ કે મને તમે કોઈએ કીધું કે શનિવાર રહેવાથી બહુ ફાયદો થાય. હા, હનુમાનજીનો વાર તો ખરો, પણ હું એમ કહું તમે કા આટલા બધા ભૂલકણા થવા માંડ્યા? શનિવાર યાન તમને ખબર ય નથી. આપણા બેન મળ્યા ને પછી એમને એવું થઈ ગયું હશે. તો ચા કોફી તો પીતા નથી નહીં? ચા કોફી. શું ચાલશે? હવે જો હું એમ તો નાસ્તો કરીને આવ્યો તો, પણ તમે લોકો આગ્રહ કરો છો ને, મને ખબર છે કે જમાઈ આવે એટલે મમ્મી માનવાના તો છે નહીં. તો એક કામ કરો, જ્યુસ ચાલશે. જ્યુસ? હા ઠીક છે, કોઈ તો પણ પણ કાચું પણ ચાલશે. અરે મારી વાત તો સાંભળો. હા, અત્યારે આ જ્યુસ ને એવું બધું ન પીવાય. વાતાવરણ કેવું છે, શરદી ઉધરસ થઈ જાય. કહું છું ઈ ઠંડુ આવે. ના ના, બરફ છાશ છે ને, પણ તોય તે ઈ લોકો તો નાખે જ તે. અને મારી વાત સાંભળો, છાશ છે ને આપણે ત્યાં એ મજાની છે, રગડા જેવી. છાશ પીવો ને મજા કરો. મને છાશ નથી ફાવતી. લસ્સી ખાવશે? લસ્સી? કાજુ બદામ લસ્સી તો લસ્સી કેમ બનાવી? મને લસ્સી બનાવતા જ નથી આવડતી. એવું છે. લીંબુ શરબત બનાવી દઉં, સસ્તું ને સારું નહીં? એટલે કે બધાયને ચાલે. હારું જા બનાવ, પણ છે ને ખાંડ નાખવામાં ધ્યાન રાખજે હો. ડાયાબિટીસ થતા વાર નથી લાગતી. અને લીંબુ તે આખું ન નાખતી, દાંત અંબાઈ જાય હો ને. અંકિતા, આવને રસોડામાં. બેવ જણિયું મળીને જાવ, શરબત બનાવો. ભાભી હું શું કહું, નહીં બનાવો તો ચાલશે. ના ના, બનાવવું જ પડે ને હવે તમે. એ મારું ને આદિનું નહીં બનાવતા હો. મને નહીં ફાવે ને આદિને જરાય નથી ફાવતું. ખાલી જમાઈનું બનાવજો. અરે ના ના, તો પછી હું એકલો શું પીશ? હવે રવા દો ને. હવે એમાં ક્યાં વાર લાગે, એ હમણાં બનાવશે. જો મને ઉધરસ છે એટલે મારું તો નહીં, હમણાં બનાવીને લાવશે. મારું તને શીખું નથી આવતી, તારે નથી પીવું, પછી દવાઓ કરવાની.